અત્યારે બી અગર આ યુનિનું બી ગ્રાઉન્ડ છે, અત્યારે આઈડી કાર્ડ માંગવા જાવ તો એવા અડધા નીકળશે કે જે યુનિવર્સિટીના પ્લેયર્સ નથી, બહારના પ્લેયર્સ છે. આ એક પોઈન્ટ સુધી એવું લાગે છે કે આઉટડોર ગેમ્સ જ એક્સટિન્ક્ટ થાય છે. બાળકોને હવે મોબાઈલ ગેમ્સ અને એ બધામાં વધારે એડિક્ટેડ છે અને એમને ફિઝિકલ વસ્તુઓ ગમતી નથી એટલું બધું. એ લોકો એટલા કમ્ફર્ટ ઝોન તરફ છે કે અમે પીસી ઉપર કે ફોન ઉપર જ રહીએ ને આઉટડોર ઓછા નીકળીએ. પ્લસ ટ્રાન્સપોર્ટેશન ઇશ્યુઝ વધી ગયા છે, ટ્રાવેલિંગ બહુ લાંબુ થઈ જાય છે અને હા, એક કહી શકો કે ગ્રાઉન્ડ્સ વયા જાય છે હવે બધા. ફ્રી ઓફ કોસ્ટ વસ્તુઓ નથી, બધાએ આમાં પ્રોફિટ ગોતી લીધું છે, એમની ફીસ છે. એ બી ખોટું નથી કેમ કે બધાને હવે એમની ઇન્કમ, સોર્સ ઓફ ઇન્કમ જનરેટ કરવાની જ છે. બટ એઝ અ ગ્રાસરૂટ લેવલ એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે જ્યાં એ લોકોને મળી શકે. એઝ અ ફિમેલ ચેલેન્જીસ છે ટ્રાવેલિંગનો અને સિટીઝનો કે એમાં કેવું છે, હવે ઘણી વાર એવું થાય છે કે ફિમેલને એકલા ટ્રાવેલ કરવું પડે છે કે પછી એવી જગ્યા ઉપર ટુર્નામેન્ટ હોય છે કે જે અનસેફ છે. પ્લસ કોચીસ આ તે ઘણું બધું એવું આવે છે. જણાય બહુ ઇમ્પ્રુવ થઈ ગયું છે અત્યારે, બટ એક પોઈન્ટ ઉપર આવી જાય કે જવું ના જવું. ગવર્મેન્ટ ઓલરેડી ઘણી બધી હેલ્પ કરે છે પ્લેયર્સને. અમુક એ તો એવી બી છે કે જે ખુદને અમને બી ખબર નહીં હોતી. બટ હજી જે ગ્રાઉન્ડના બાબતમાં છે, કોચીસના બાબતમાં છે કે જે જોબ્સ રિલેટેડ બી વસ્તુઓ છે બટ એ સાઈડ જતા નથી. બટ એક છે કે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે બટ ગ્રાસરૂટ લેવલ એમને હજી થોડીક કામ કરવાની જરૂર છે. એ લોકો ખાલી જે ઉપર છે એ લોકો પ્લેયર્સને જ સપોર્ટ કરે એવું જરૂરી નથી. નીચે બી જે કિડ્સ છે જે ગ્રાસરૂટ લેવલે રમે છે એમને બી થોડુંક કોન્ટ્રીબ્યુશન અને સપોર્ટની જરૂર છે.